સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 3જી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1114મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 765મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 50ના વચનામૃતની અંદર કુશાગ્ર બુદ્ધિવાળાની વાત કરતા ખૂબ બુદ્ધિપૂર્વક અને ઝીણવટપૂર્વક આપણને સમજાવે છે કે જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. કારણ કે મનુષ્યનું શરીર આપણને મળ્યું છે એ મોહ માયામાંથી મુક્તિ મેળવવા માટે મળ્યું છે. અને જો મનુષ્યનું શરીર મળ્યા પછી પોતાના આત્મકલ્યાણ માટેનું જતન જો નથી થતું તો જીવનની અંદર બધું અધૂરું જ છે. એટલા માટે થઈને મહારાજ આપણને ભલે કદાચ લોક જગતની દ્રષ્ટિએ ઝીણી બુદ્ધિ આપણામાં ભલે ના હોય, પરંતુ ભગવાન અને સંતને ઓળખી લેને અને પોતે એમ અંતરની અંદર દ્રઢ વિશ્વાસ રાખે જે મને ભગવાન અને સંત પ્રાપ્ત થયા છે એટલે મારું જરૂર કલ્યાણ થવાનું છે અને થઈ ગયું છે. આપણે ત્યાં વાતો કરે છે અને સંતો કે આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે હવે કલ્યાણની બાબતમાં કાંઈ ઉધારાનું રહ્યું નથી. મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભગવાન મળ્યા એટલે આપણું તો પરમ કલ્યાણ થઈ ચૂક્યું છે. છતી દેહે થાય પૂરણ કામ. આ દેહ કરીને મરીને અક્ષરધામમાં જવાનું છે એ તો આપણો આત્મા જશે, પણ અહીંયા બેઠા બેઠા પણ પંચભૂતના શરીરની અંદર રહેલો જે આત્મા છે એને પરમાત્માનું જ્ઞાન થયું છે. આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરી છે અને એ કરવા માટે થઈને પરમ એકાંતિક સંતનો યોગ થયો છે. એટલે આપણું કલ્યાણ થઈ જ રહ્યું છે, એમાં લેશ માત્ર સંશય કરવો નહીં. જગત વ્યવહારની કોરે કેટલાક લોકો તો બધા એ સાવધાન થઈને મંડ્યા છે. એટલે કહેતા કે સંસારની અંદર કેમ પોતાનો ધંધો, પોતાની આવક, પોતાની આવડત, પોતાનો જે સંસાર, ખેતી, વાડી, નોકરી, ધંધો જે કંઈ કરતા હોય એની અંદર એટલું બધું જબરજસ્ત સજાગ થઈને સાવધાન થઈને બધા મંડ્યા છે. અત્યારે તો આપણે જાણીએ છીએ કે પૈસા કમાવા માટે થઈને માત્ર ખેતી જ નથી, પરંતુ કહેવાય છે કે ટ્રેડિંગનો એક બહુ જ મોટો બિઝનેસ છે કે જેની અંદર એક જગ્યાએથી વસ્તુ લે
અને બીજી જગ્યાએ વેચે એની અંદર એને પોતાને 5%, 10%, 15%, 20% મળે. એવી પ્રકારના ધંધાની અંદર બહુ જ માહેર બની ગયા છે. અને એમાં પણ કહેવાય છે કે જ્યારે જ્યાં વિસ્તાર ડેવલપ થતો હોય ત્યારે એ જમીનની અંદર ખૂબ ખંતથી સાવધાનીપૂર્વક જમીનને ખરીદીને એની અંદર પણ પોતે પ્લોટિંગ કરીને વેચે ને તોય પણ એમાં ખૂબ પ્રમાણની અંદર એને પૈસા મળતા હોય છે. હવે આવું કરે છે તો ઠીક છે, આપણે જાણીએ છીએ કે સંસાર લઈને બેઠા છે એટલે નોકરી ધંધો તો કરવો પડે, પણ કરવાનું રહી જાય તો કહેતા કે આપણે આપણા આત્માના કલ્યાણ માટે ભજન, ભક્તિ, કથા, વાર્તા, સેવા આ બધું આપણે કરવાનું છે. આંતરિક આપણો પોતાની પાસે રહેલો બ્રહ્મપણાનો, પરબ્રહ્મનો આનંદ આપણે ભોગવવાનો છે. એ બધું રહી જાય છે અને માણસ રાત દિવસ મંડ્યા જ હોય છે. એટલે સંતો ઘણી વખત વાત કરે ને કે મુંબઈની અંદર તો આ બધું કહેવાય ને કે બોરીવલી બાજુથી સેન્ટ્રલ રેલવે સ્ટેશન બાજુ અને સેન્ટ્રલ રેલવે સ્ટેશન બાજુથી છેક દહીસર સુધી આવન જાવન કરનારો 70 થી 80 લાખ માણસો ટ્રેનની અંદર જ મુસાફરી કરતા હોય છે. ઘરે ગાડીઓ હોય પણ ટ્રાફિકના પ્રશ્નોના કારણે કરીને એ ધક્કા મુક્કીની અંદર ચડે. અને કહેવાય છે ને કે ચડવું હોય ત્યારે બહુ બળ કરવું પડે અને ઉતરવા માટે લેશ માત્ર પ્રયત્ન નહીં કરવાનો. પાછળથી એવો ધક્કો આવે સડસડાટ કરતા નીચે ઉતરી જ જાય. હવે બધા કરે છે, પણ ભલે જે ભગવાનને માનતા હોય એનો વાંધો નહીં, પણ એ બધું કરતા કરતા પોતાના જીવનની અંદર પોતાના આત્માનું કરવું પડે. જેમ આપણે બધા જાણીએ છીએ કે સુરતથી મુંબઈ સવારના પોરમાં 4:30, 4:45 વાગે એક ફ્લાઇંગ રાણી નામની ટ્રેન ઉપડે છે. એ 10, 10:15 આજુબાજુ મુંબઈ છોડી દે, પાછી એની એ જ ટ્રેન સાંજના સમયે રિટર્ન થાય, રાત્રે 10, 10:30 વાગે પાછા સુરત મૂકી દે. તો આખી ટ્રેન ભરીને લોકો મુંબઈ છેક પોતાની જોબ કરવા માટે, સર્વિસ કરવા માટે આ ટ્રેનમાં જતા હોય છે. કાયમ માટે જવાનું થયું એટલે લગભગ ડબ્બો ફિક્સ હોય, બેઠક ફિક્સ હોય, બધા જવાવાળા પણ ભેગા એ હા ને હી કરતા કરતા જાય. પણ સ્વામી કે જો એની પાસે કેટલો અદ્ભુત સમય છે. તો ભલે ને હું તો કહું છું કૃષ્ણ ભગવાનને માનતો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરે ને, તો એમ કરતા કરતા પણ એને જીવનની અંદર એ ગીતાનો જે ઉપદેશ ભગવાને આપ્યો છે ને એમાંથી એને જીવન લગતી વાત તો મળી જ જાય. એટલે એટલા માટે થઈને આપણને ભગવાન સ્વામિનારાયણ પણ આ વચનામૃતની અંદર યાદી અપાવે છે કે એવી રીતે જતા હોય તો ઘણો ટાઈમ મળે, 2 કલાક 3 કલાકનો ટાઈમ મળે તો એ દરમિયાનમાં કેટલું બધું સરસ મજાનું વાંચન થઈ જાય. પણ માણસ તો છાપું વાંચે, મેગેઝિન વાંચે, ન જોવા જેવા ચિત્રો જોવે, આ બધું કરતો જ હોય છે. પરંતુ અહીંયા આગળ એ સમય જે મળ્યો છે એની અંદર જો આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રોનું વાંચન એકાગ્રતા રાખીને મનન કરીને વિચાર કરે ને તો પણ એને ઘણી બધી પ્રકારે આંતરિક શાંતિ મળતી હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે ભલે વ્યવહાર કરતો હોય પણ વ્યવહારની અંદર પણ પોતાના આત્માના કલ્યાણનું જતન કરતો હોય, એમાં જો સાવધાન થઈને બરાબર વળગ્યો રે તો જાડી બુદ્ધિવાળો ભલે હોય છતાં પણ કહેવાય છે કે તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને એના ઉપર મહારાજ પોતે વાત કરીને કહે છે કે તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આધાર
ભગવાન સ્વામિનારાયણ લઈને આપણને કહેશે કે અયા નિશા સર્વભૂતાનામ. એ શ્લોકનો અર્થ મહારાજ પોતે આપણને સમજાવે છે કે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેટે અંધકારે યુક્ત વર્તે છે. કહેતા ભગવાનનું ભજન નથી કરતા. એટલે આ શ્લોકની અંદર પહેલી વાત તો આપણને એ સમજાવે છે કે ભગવાનનું ભજન કરવું હોય એમાં જગતનો જે જીવ છે એ રાત્રિને પેઠે અંધકારે યુક્ત વર્તે છે. એટલે કહેવાય છે ને કે સંસાર વ્યવહારમાં જાગેલો એ આધ્યાત્મિક માર્ગની અંદર મોક્ષના માર્ગમાં સૂઈ ગયેલો અને સંસાર વ્યવહારની અંદર કહે છે કે ભલે ક્રિયા કરે પણ મોક્ષ માર્ગની અંદર જે જાગ્યો છે, ભગવાનનું ભજન કરવામાં જે જાગ્યો છે એ વાસ્તવિક ખરેખર જાગ્યો કહેવાય. એટલે મહારાજ પોતે આપણને કુશાગ્ર બુદ્ધિની આવી અદ્ભુત વાત કરીને સમજાવે છે. જેમ રામાયણની અંદર પણ તુલસીદાસજી મહારાજ પોતે લખે છે બાલકાંડની અંદર કે જ્યારે અયોધ્યા છોડીને રામચંદ્ર ભગવાન પહેલી રાત ગુહુ રાજાના રાજ્યની અંદર દર્ભની પથારીને પથ્થરનું ઓશિકું કરીને રામ અને સીતા સૂતા છે ત્યારે લક્ષ્મણ અને ગુહુ રાજા બંને જણા જાગે છે. અને તે વખતે રાત્રિના સમયની અંદર ગુહુ રાજા પોતે લક્ષ્મણ મહારાજને કહે છે કે આપણે બે જ જણા અત્યારે જાગીએ છીએ, બાકી બધાય સૂઈ ગયા છે. અને ત્યારે લક્ષ્મણજી પોતે એને સમજાવે છે કે હે ગુહુ રાજા, જાગેલો કોણ કહેવાય? તો કહે છે કે હી જગ જામિની જાનીએ જાગી જબ તબ વિષય વિલાસ વૈરાગી. કે જે આ જગતની અંદર જાગ્યો કોણ? તો કે છે કે વિષય તરફ જેને વૈર વૃત્તિ થઈ છે, વિષયમાંથી પોતે નીકળી ગયો છે અને ભગવાનનું ભજન કરવામાં મંડી પડ્યો છે ને એ જાગ્યો. બાકી આમ જોવા જાવ તો રાત્રિના સમયની અંદર ડ્રાઇવિંગ કરનારા એ લક્ઝરી બસના ડ્રાઈવરો હોય, ટ્રેનના ડ્રાઈવરો હોય, પ્લેનના જેને પાયલોટ હોય, એ બધા રાત્રે તો જાગતા જ હોય. અંધકારમાં જાગે છે પણ એ રાત્રિના અંધકારમાં જાગે છે, પણ પોતાના જીવનની અંદર પોતાને પ્રાપ્ત થયેલું જે અજ્ઞાનરૂપી અંધારું છે એમાં જાગે અને જ્ઞાનરૂપી પ્રકાશ મેળવે ને તો એ જાગ્યો સાચું કહેવાય. બાકી તો શિયાળાની ઋતુમાં ઘઉંની અંદર પાણી વાળવાવાળો પાણતિયો જાગતો હોય, કારણ કે રાત્રિના ટાઈમની અંદર પાવર આવે એટલે એ પાણી વાળવા રાત્રે જ જવું પડે, એ જાગે છે. એમ સ્વામી કહે છે કે દુનિયા માત્ર વિષયના માર્ગની અંદર જાગેલી છે. કેવી રીતે વિષય ભોગવવા, કેવી રીતે પોતાના જીવનની અંદર પૈસે ટકે સુખી સંપન્ન થવું, આ બધી પ્રકારનું જીવનની અંદર કરવા વાળો એ વ્યક્તિ લોક જગતની અંદર વિષયની અંદર જાગેલો છે. પરંતુ અહીંયા આગળ મહારાજ આપણને એમ કહે છે કે જે ખરો ભગવાનનો ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિશે જાગ્યા છે. એટલે ભગવાનનો ભક્ત બનવાનું છે. અને એટલા જ માટે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું ને કે ભક્ત થાવું રે ભગવાનના. અને છે જો કઠણાઈ કામ સુખ સર્વે સંસારના. અને કરવા જોઈએ હરામ ભક્ત થાવું રે ભગવાનના. ભગવાનના ભક્ત બનવું ને બહુ કઠણ કામ છે. કારણ કે ભગવાનના ભક્ત બનવાની અંદર પોતાના જીવનની અંદર સંસારની અંદર જે આપણે સુખ માની બેઠા છીએ એ સુખનો ત્યાગ કરવો પડે.
એટલે મહારાજ પોતે આપણને સમજાવીને કહેવા માંગે છે કે સત્યની વિશે અસત્યપણાની ભાવના મનુષ્ય માત્રને થઈ ગઈ છે અને અસત્યની વિશે સત્યપણાની ભાવના થઈ ગઈ છે. નથી ઘણી વખત 2-5 જણા ભેગા થઈને વાતો કરે, અરે કે અમારે તો 2 છોકરા અમેરિકા છે, અમારી દીકરી કેનેડા પરણાવી છે અને અમારા ભાણો પણ ખૂબ સારું કમાય છે. આમ બધી આ લોકની જ વાતો કરતા હોય. સારું છે, સંસાર વ્યવહારની અંદર પરિવાર બરાબર સારી જગ્યા ઉપર નોકરી ધંધામાં સેટ થાય એનો વાંધો નહીં. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે વિદેશની ધરતી ઉપર એટલું બધું આધ્યાત્મિકતાનું એક વાતાવરણ ઊભું કર્યું છે કે જે અમેરિકા જેવા દેશની અંદર 6 તો શિખરબદ્ધ મંદિર અને બહુ જ મોટું વિશાળ પ્રમાણનું દુનિયાનું 2 નંબરનું મોટામાં મોટું મંદિર એવું અક્ષરધામનું નિર્માણ કર્યું છે. અને એમાં જઈ અને લોકો પોતાના જીવનની અંદર શાંતિનો અનુભવ કરતા હોય છે. તો આ પ્રમાણે જે વિસ્તારની અંદર એ વિસ્તારમાં માનો કે સભા ન હોય તો એ વિસ્તારની અંદર કોઈ હરિભક્તની એવી મોટલ હોય કે જેની અંદર એ પ્રમાણેનો મોટો એક મીટિંગ હોલ હોય, એની અંદર પણ 15, 25, 35, 40 જણા ભેગા થાય અને અઠવાડિક સત્સંગ સભા કરે છે. એમ કરતા 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 તો આજે ગણતરી માંડીએ 1974ની અંદર બેઝમેન્ટની અંદર એક નાના એવા મંદિરની રચના કહેતા કે મૂર્તિની સ્થાપના કરી પ્રમુખ સ્વામી મહારાજે અને ત્યારથી માંડીને આજે 2024ની સાલની અંદર લગભગ 115 જેટલા સંસ્કારધામ અને મંદિરો તૈયાર થઈ ગયા છે, જેની અંદર 1 લાખ જેટલી વસ્તી હરિભક્તો પરિવાર સાથે સત્સંગનો લાભ લે છે. માત્ર મૂર્તિ પધરાવીને મંદિર ઊભું કર્યું એવું નહીં, એની અંદર આવતા બાળકોને બાળ મંડળની સભા અલગ થાય, કિશોર મંડળની સભા અલગ થાય, વડીલ મંડળની સભા અલગ થાય અને એની અંદર બાળકોને રમવા માટેની સરસ મજાની વ્યવસ્થા અને છેલ્લે પછી જ્યારે સભા પૂરી થઈ જાય ત્યારે બધા જ પાછો ભગવાનનો પ્રસાદ લઈ અને પછી જ પોતપોતાના ઘરે જાય. એટલે અઠવાડિયે એક વખત આવનાર વ્યક્તિને પોતાના જીવનની અંદર આ સત્સંગ રૂપી અમૃતનો નશો ચડી જાય અને એના કારણે કરીને 6 દિવસ સુધી નોકરી ધંધો કરતા હોય ત્યારે પણ એ સત્સંગ સભાની અંદર ગયા હોય એ પોતે પોતાના જીવનની અંદર એની અનુભૂતિનો આનંદ માણે. એટલે એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનનું ભજન કરવામાં જે માણસ જાગેલો છે ને એ જ જાગ્યો. જાગેલો એટલે કે રાતના ઉઠીને ભજન કરવાનું છે એવું આપણે કહેતા નથી, પણ આપણો જે સમય છે એ સમયની અંદર આપણે જરૂર કરવું પડે. અત્યારે અમેરિકાની અંદર કેટલાક લોકો પોતાનું ડ્રાઈવ કરીને નોકરી માટે જતા જ હોય છે ગાડીઓ લઈને, અને લઈને જાય. કોઈને કલાકનો ટાઈમ લાગે, કોઈને 2 કલાકનો ટાઈમ લાગે. અમે 2014ની સાલની અંદર પહેલા વહેલા અમેરિકામાં ડલાસ ઉતરેલા અને ડલાસના મંદિરની બાજુમાં આપણા એક હરિભક્તને ત્યાં ઉતારો હતો અને સવારે અમે નાહી ધોઈને તૈયાર થયા ત્યારે એ 6 લાઈન ઉપર ગાડીઓ દોડાદોડ તમારા સવારના પોરમાં એ 5, 5:30, 6 વાગે દોડાદોડ જતી હતી. એટલે મેં બધાને પૂછ્યું કે આટલી બધી ગાડીઓ અત્યારે આટલી બધી વહેલી કેમ જાય? ત્યારે કહ્યું કે સ્વામી બધાએ પોતપોતાની જોબ ઉપર જાય છે. અને ત્યારે આ સત્સંગનો પ્રતાપ એવો છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી જેને આ સત્સંગ સમજાણો છે એ લોકો શું કરે, ગાડી ચલાવે ખરા પણ ગાડીની અંદર ઘણા બધા સંતોના પ્રવચનો, પછી પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે આશીર્વાદનો આપ્યા છે એ આશીર્વાદના એ ઘણા બધા સંપુટ પણ આપણી સંસ્થા દ્વારા પેન ડ્રાઈવની અંદર તૈયાર કરેલા હોય છે. એટલે એ વગાડતા સાંભળતા જાય એટલે એનું ડ્રાઇવિંગ પણ થાય
અને સાથે સાથે મોટા પુરુષના આશીર્વચનનો પણ લાભ લેવાય. તો આવી રીતે લોકો અમેરિકાની અંદર બાકીના તો તમારે એમનામ જ દોડ કરતા હોય અને કાં તો પછી એની અંદર અમેરિકન મ્યુઝિક વાગતું ડિશિંગ 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 થતું હોય અને ઊંઘ ના આવે એટલા માટે વગાડતા હોય. હવે એમ કરતા જતા હોય એ બધા ઊંઘેલા જ છે, ભલે ને ગાડી ચલાવતો હોય. પણ અહીંયા આગળ ગાડી ચલાવે છે ત્યારે ત્યાં તો એક ડોક્ટર તો એવા હતા કે ગાડી ચલાવતા ચલાવતા માળા ફેરવે. એટલે ઓલા સંતો કે ભાઈ ડોક્ટર સાહેબ તમે માળા પછી ફેરવજો, અત્યારે તમે ગાડી ચલાવો છો એમાં ધ્યાન રાખો. અરે સ્વામી, બાપાની દયાથી કાંઈ ન થાય. એટલે એમ કહેવાનો અર્થ શું છે કે જે લોકો ભલે વહેલા ઉઠીને નોકરીએ જાય છે પણ છતાંય સંસાર વ્યવહારના કામની અંદર પડ્યા છે, છતાંય પણ જાગેલા છે. ત્યાં સિયાટલની અંદર પ્રતિષ્ઠા નિમિત્તે અમે ગયેલા, પછી બીજી જગ્યાએ કેન્સાસ સિટીની અંદર પણ ગયેલા. તો ત્યાં આગળ આજુબાજુના ઘણા બધા જેના આપણા યુવકો બધાએ આઈટી કંપનીની અંદર જોબ કરતા હોય ને એ બધાએ ત્યાં સેવાની અંદર આવેલા. હવે જ્યારે એની સેવા પૂરી થઈ જાય એટલે ત્યાં આગળ પોતાનું લેપટોપ લઈને આવ્યા હોય, એની અંદર પોતાને જે જોબ કરવાની હોય એ બેઠા બેઠા કરી લે અને વળી પાછા સેવામાં લાગી જાય. એટલે સત્સંગ જેને થયો છે અમેરિકા જેવા દેશની અંદર, એ યુવાનોના જીવનની અંદર ખરેખર એ લોકો જાગેલા છે. ભલે કદાચ દિવસે કે રાત્રે જ્યારે પણ એમને પોતાને આ પ્રમાણે જોબ કરવાની થતી હોય ત્યારે કરે, પણ સત્સંગને ક્યારેય ગૌણ થવા દેતા નથી. આ બહુ જ મહત્વની બાબત છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે બધાને એવા રંગે રંગી નાખ્યા છે. આપણને આશ્ચર્ય થાય ને કે એટલાન્ટાની અંદર જ્યારે શિબિર થઈ ત્યારે 8,000થી ઉપરાંત બાળ બાલિકા કિશોર કિશોરીઓની એક બહુ જ મોટી જબરજસ્ત શિબિર થયેલી. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર પણ એક શિબિર થયેલી, એક બહુ સારી જગ્યા ઉપર, એનું નામ મને યાદ રહ્યું નથી, પણ ત્યાંય પણ આટલી જ મોટી સંખ્યાની અંદર આપણને આશ્ચર્ય થાય કે એ શિબિરની અંદરથી આ બાજુ તો ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા બાળ બાળકો કિશોર કિશોરીઓ પણ ઘણા બધા એની અંદર જોડાયેલા. અને એમાં 5-5 દિવસની શિબિર. હવે નાના નાના બાળકો એના મા બાપ વગર અને આવી રીતે કાર્યકર્તાઓની સાથે એ રીતે ત્યાં આગળ આવ્યા હોય, એ બધાને સત્સંગ ભરપૂર બરાબરનો મળી જાય ને પછી તમે જુઓ તો અત્યારે જે દેશની અંદર ઓસ્ટ્રેલિયા હોય કે સિડની હોય કે પછી પર્થ હોય કે આ બાજુ તમે જોવા જાઓ તો આફ્રિકા હોય કે સાઉથ આફ્રિકા હોય કે પછી આ બાજુ કેનેડા હોય, જો કેટલો બધો સત્સંગનો વ્યાપ થયો. જેમ જ્યારે કેનેડાની જમીન લીધી ને ત્યારે હરિભક્તોને બધાને બહુ આશ્ચર્ય થયું હતું કે આટલી મોટી જમીન લઈને આપણે કરશું શું, આપણે તો અહીંયા સત્સંગીના ઘર બહુ થોડા જ છે. અને ત્યારે સ્વામી એ બોલેલા બાપા કે અહીંયા આગળ સત્સંગ કરવાવાળા બહુ આવશે. અને એમાંય જ્યારે હવેલીની રચના કરીને ત્યારે હરિભક્તોને મનમાં બહુ જ શંકા હતી કે સ્વામી આટલો મોટો વિશાળ આ સભા મંડપ હવેલી બનાવીએ છીએ પણ આ ખાલી રહેશે, ખાલી સભામાં થોડા ઘણા છે એટલા માંડ બેસવાવાળા મળશે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ પણ નાનું પડશે. અને જ્યારે 2014ની સાલમાં મહંત સ્વામીની સાથે અમે જ્યારે ગયા ત્યારે ત્યાં આગળ ત્યાંના સંતોએ વાત કરેલી કે સ્વામી 2 વખત સભા કરવી પડે છે. એક સભા શનિવારે કરીએ અને બીજી સભા રવિવારે કરીએ. આવું જ એડિશનની અંદર જે મંદિર હતું એ મંદિરમાં પણ 2 વખત કરવી પડે છે. એટલે વિદેશની ધરતી ઉપર ભલે ગયા પરંતુ કહે છે કે ત્યાંનો રંગ એ લોકોને લાગવા નથી દીધો. એનું કારણ કે જાગતા નર સેવીએ, જીવનની અંદર જાગતા નર સેવીએ. જે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષ જે હંમેશને માટે જાગેલા છે, કહેતા કે ભગવદ પરાયણ જ પોતાનું જીવન જીવી રહ્યા છે, એવા જે સંત એનો જો સંગ કરીએ ને તો આપણને પણ એનાથી જાગતા રાખે. જેમ લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારેલા
અને તે વખતે ઠાકોરજી પાસે જ્યારે આરતી કરવા દર્શન કરવા માટે પધારે ત્યારે એ અક્ષર ગલી કહેવાતું, અને ત્યાં બધા લાઇનસર યુવકો બધા જ પોતપોતાની જગ્યા ઉપર ઊભા રહી ગયા હોય, અને સ્વામી રોજ એક એક યુવકને 2-2, 5-5 યુવકોને પૂછે, જેના કપાળમાં તિલક ને ચાંદલો ન હોય એવાને પૂછે, જેના માથા ઉપર વાળ લગર વગર લટકતા હોય એવાને પણ પૂછે. અને સ્વામી એટલું બધું ત્યાં આગળ નિરાળું હેત કરી અને એને સત્સંગના માર્ગે વાળે. તો તિલક ચાંદલા સાથેની પૂજા કરવી, ઘરની અંદર ઘર મંદિરમાં આરતી અષ્ટક આપણે બોલવા, સાથે જમવા બેસવું, આ બધી જ પ્રકારનું પોષણ એ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે લંડનની અંદર આપતા. ત્યારે લંડનની અંદર પણ સૌ પ્રથમ વખત વિદેશની ધરતી ઉપર આટલું મોટું વિશાળ માર્બલની અંદર અને બલ્ગેરિયાના પથ્થરની અંદરથી જે બન્યું એ પહેલો ઇતિહાસ કહેવાય. અને એવું કહેવાય છે કે ગિનિસ બુક વાળાએ પણ રેકોર્ડની અંદર નોંધ્યું કે વર્લ્ડની અંદર અત્યારે નંબર 1 ગણાય લંડનનું મંદિર. એટલે એ બધાને પણ સત્પુરુષ દ્વારા સત્સંગ આ પ્રમાણે બરાબર સારી રીતે ઉતરતો થયો. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો મહારાજનું કહેવું એવું છે કે જે ભગવાનનો ભક્ત છે, ભલે સંસાર વ્યવહારને નોકરી ધંધો કરવું પડતું હોય તો કરે, એનો વાંધો નહીં, પણ કહે છે કે સત્સંગની અંદર જાગૃત બરાબર રહે. અને આજે આપણે જોઈએ છીએ અહીંયા દેશની અંદર હોય ત્યારે કોઈ દિવસ મંદિરે ન આવે, 12 મહિને એક વખત આપણે કંઈક ભાઈ અન્નકૂટ ઉપર તો આવો, અથવા તો એકાદી પૂનમ તો કરો, કે હા સ્વામી જોયું ટાઈમ મળશે તો આવીશ. હવે નવરા ગામમાં કપોટા જ મારતા હોય તોય આવે નહીં. અને અહીંયા હોય ત્યારે ઘણી વખત તો પાછું સ્વામિનારાયણ ભગવાનનું એટલે કહેતા કે સત્સંગનું કે સત્પુરુષનું કંઈક વાંકું ક્યારેક કોકના સંગે કરીને બોલતા હોય. એના એ જ જ્યારે અમેરિકા કે ઇંગ્લેન્ડ કે પછી આફ્રિકા કે પછી આ બાજુ તમે જોવા જાઓ તો ઓસ્ટ્રેલિયા, કેનેડા જાય અને ત્યાં પછી એને મંદિરનો યોગ થાય ને એટલે કરવો જ પડે. કારણ કે ત્યાં તો બધી જ પ્રજા, ત્યાંના લોકલ લોકો કોઈ આપણી હારે કંઈ મિક્સ થવાના નહીં. આપણે તો ઓટલે બેહીને વાતો કરતા હોય ટોળું વળીને, એવું તો કંઈ હોય નહીં ત્યાં. અને બેસવું હોય તો આ લોકો કહે આપણે એ બોલે એ આપણે સમજીએ નહીં, ને આપણે બોલીએ એ સમજે નહીં. પણ તે વખતે ત્યાં આગળ મંદિરની અંદર આપણા જ ગુજરાતી ભાઈઓ એ બધાય સત્સંગ સભામાં ભેગા થાય. અને લગભગ ઘણા ખરા તો એકાદ જિલ્લાની અંદરથી જ, જેમ કોઈને પૂછે કે તમે ક્યાં રહો તો કે જુનાગઢ, પણ હવે જુનાગઢની બાજુની અંદર નાનું ગામડું હોય, ત્યાંનો નિવાસી હોય તોય પણ મોટું સિટી જ પોતે બોલે. એટલે એક જિલ્લાની અંદરથી જિલ્લા વાઇઝ ભેગા કરે તો તરત જ ગામના નામ બોલે, તાલુકાનું નામ બોલે, અને પછી એમ કરતાં કરતાં આવવા જવાની ભાઈબંધી થઈ જાય. કેટલાકને પોતાની પાસે વાહન ન હોય તો આવી રીતે આવા હરિભક્તો એમને પોતે લેતા આવે અને વળી પાછા સભા પૂરી થયા પછી વળતા જાય ત્યારે એને રહેતા હોય ત્યાં આગળ ઘરે ઉતારતા જાય. અને એના કારણે કરીને સત્સંગ બરાબર દ્રઢ થાય. અને એ દ્રઢ થયેલો સત્સંગ પછી ભલે વ્યવહારની અંદર પોતાને જોબ કરવી પડતી હોય તો જોબ કરે, કોઈ 12 કલાક કરે, કોઈ 16 કલાક કરે, કોઈ 10 કલાક કરે, પણ જીવની અંદર તો એક જ વાત રમતી હોય કે આપણે BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળના સભ્ય છીએ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. એટલે આપણાથી તો બહારનું કંઈ જોવાય નહીં, બહારનું ખવાય નહીં, બહારનું પીવાય નહીં, અને આચાર વિચાર આપણા સારા રહેવા જોઈએ એનું સતત જાણપણું એને રહે. એટલે આ ખરેખર જાગ્યા કહેવાય. ભલે આમ જોવા જઈએ તો અહીંયા હાથી ચલાવતા હોય, ખેતી કરતા હોય, પણ પરિસ્થિતિ એવી નબળી હોય તો જવાનો મોકો મળે અને પહોંચી જવાનો અવસર પ્રાપ્ત થાય તો લોકો જાય છે. અને ગયા પછી ત્યાં એટલો બધો સત્સંગના રંગે રંગાઈ જાય છે. અને ત્યારે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી 12,000 સ્વયંસેવકોએ એ અક્ષરધામની અંદર જેણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આવી
કઠણ પરિશ્રમવાળી સેવા ન કરી હોય એવા લોકોએ પણ તે ડૉક્ટર હોય કે વકીલ હોય કે પછી પોતે સારામાં સારી મોટલ કિંગ ગણાતો હોય તો પણ એમણે ત્યાં આગળ સેવા કરી છે. એનું કારણ કયું આવ્યું તો કહે છે કે એ ભલે વ્યવહારનું કરતા કરતા પણ આ પ્રમાણે સત્સંગની અંદર આ સેવા કરી એટલે કુશાગ્ર બુદ્ધિવાળા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.